રાજકોટથી સમાચાર કે જ્યાં શાપરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી સામે આવી। આરોગ્ય કેન્દ્રની અંદર લેબોરેટરીમાં સ્ટાફે તાપણું કર્યું। ઠંડીથી બચવા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂક્યો। બાજુમાં જ ઇલેક્ટ્રિક ઉપકરણો અને કેમિકલ હોવાથી અકસ્માત થવાનું જોખમ છે। જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ આદેશ આપ્યા છે। કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? અહીંયા વિડીયો જોઈને સવાલ થાય। દવા લેવા ગયેલા એક વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો, જેમાં યોગ્ય દવા પણ ન આપતા હોવાનો આક્ષેપ કરાયો છે। શાપરના આરોગ્ય કેન્દ્રમાં અંધેરી નગરી અને ગંડોરાજા જેવી સ્થિતિનો વિડીયો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આરોગ્ય કેન્દ્રમાં 15 થી વધુ લોકો ઉપસ્થિત હતા। આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરાયું, તેમાંથી અગ્નિકાંડ સર્જાય તો જવાબદાર કોણ? અમારા સંવાદદાતા રોનક મજેઠિયા જોડાઈ ગયા છે વધુ વિગત માટે। રોનક, પૂરી વિગત। બિલકુલ, એના રાજકોટ નજીક આવેલું છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સાપર વેરાવળ, ત્યાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ને ત્યાં શનિવારનો એક વિડીયો જે છે તે વાયરલ થાય છે ને આ વિડીયો જોઈને સૌ કોઈ ચોંકી જાય છે કે સામાન્ય વ્યક્તિને આટલી ખબર પડે કે આ જગ્યાએ તાપણું ન કરાય એવી જગ્યાએ જે આ નર્સિંગ સ્ટાફ છે, જે મેડિકલ સ્ટાફ છે, ત્યાં તાપણું કરતો નજરે પડે છે અને પોતાની ઠંડી ઉડાડતો જે છે તે નજરે પડે છે। કેટલી જોખમ વાળી વાત કહેવાય વિડીયો જોઈને જ ખ્યાલ આવી જાય। આ જે વિડીયો જે ફરતા ભારે ચકચાર છે તે પણ જાગી છે ને લોકો છે તે તેમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે। જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, 150 થી 200 દર્દીઓ છે તે દરરોજ ત્યાં સારવાર માટે આવે છે ને તેમના જીવ જોખમમાં આવે તે રીતે ત્યાં લેબોરેટરીની અંદર તાપણું કરે છે। આ કેટલી ગંભીર બાબત કહેવાય ને કેટલી મૂર્ખતા ભરી બાબત કહેવાય કે આટલા ભણેલ ગણેલ લોકો ત્યાં કામ કરતા હોય ને તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવે। ત્યાં બાજુમાં કેમિકલો પણ પડેલા હોય છે, સેનિટાઈઝર જેવી વસ્તુઓ પણ પડેલી હોય છે, ઇલેક્ટ્રિક ઉપકરણો પણ આ વિડીયોમાં દેખાય છે કે ત્યાં બાજુમાં જ પડેલા છે ને ત્યાં આ સ્ટાફ છે તે લેબની અંદર આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું છે તે કરી દે છે। અને આ વિડીયો જે દર્દી છે તે પોતે દવા લેવા ગયા હતા તેમણે વાયરલ કર્યો હતો, તેમાં આખી વાત છે તે સામે આવી છે। તેમાં અન્ય પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે દવા છે જે તેમને આપવાની હોય છે તેનાથી અલગ દવા છે તે આપવામાં આવે છે। એટલે કે કેટલી લાલિયાવાડી આરોગ્ય કેન્દ્રમાં ચાલે છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। હવે આ અંગે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ થઈ ત્યારે તેમને તપાસના આદેશ પણ આપ્યા છે ને પરંતુ આમાં એક વાત એટલી ચોક્કસ છે કે માત્ર જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે ઉપરી અધિકારીઓ તપાસના આદેશ આપ્યા છે તેવું કહેતા હોય છે, પરંતુ આ ઘટના એટલી ગંભીર છે કે જો આના લીધે કોઈ પણ અગ્નિકાંડ સર્જાયો હોત, ત્યાં આગ લાગી હોત, શોર્ટ સર્કિટ થયા હોત અને કોઈના જીવ ગયા હોત તો કોણ જવાબદાર છે? એટલે કે માત્ર આ ઘટનામાં માત્ર તપાસના આદેશ નહીં પરંતુ જે જવાબદાર લોકો છે, જે લોકો વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે તેમની સામે કાર્યવાહી પણ એટલી જ જરૂરી છે। હિના, બિલકુલ આભાર રોનક। તો આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। આરોગ્ય કેન્દ્રની અંદર લેબોરેટરીમાં સ્ટાફે તાપણું કર્યું, ઠંડીથી બચવા પોતાનો અન્યનો જીવ જોખમમાં મૂક્યો।